ચતુર્ગ્રહી યોગને કારણે આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ. શનિ અને શુક્ર તમારા ભાગ્યને ચમકાવી દેશે. ઘણી વખત એવું બને છે કે ઘણા ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરતી વખતે એક જ રાશિમાં એકસાથે ગોચર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોની આવી યુતિ રાશિચક્રના તમામ રાશિઓ પર ખાસ અસર કરે છે. તે જ સમયે જ્યારે એક રાશિમાં 4 ગ્રહોની યુતિ થાય છે ત્યારે તેને ચતુર્ગ્રહી યોગ કહેવામાં આવે છે. ધ્યાન આપો કે ગ્રહો ચોક્કસ સમયાંતરે રાશિ ગોચર કરે છે, જેના કારણે વિવિધ પ્રકારના યોગ બને છે. તેવી જ રીતે માર્ચ 2025ની શરૂઆતમાં જ કેટલીક રાશિઓને લાભ જ લાભ મળવાનો છે. એક જ રાશિમાં 4 ગ્રહો ભેગા થવાના છે. આ યુતિને કારણે ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, જેમાં ચંદ્ર, રાહુ, બુધ અને શુક્ર મીન રાશિમાં ભેગા થઈ રહ્યા છે. ચતુર્ગ્રહી યોગથી 3 રાશિઓને વિશેષ લાભ મળવાના છે. ચાલો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વ્યક્તિની આવકમાં મોટો વધારો થઈ શકે છે અને આવકના નવા રસ્તા ખુલવાની શક્યતા છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળનું વાતાવરણ સકારાત્મક રહેશે. સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આ સમય શુભ સાબિત થશે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને સકારાત્મક પરિણામો આપી શકે છે. જાતકોને કામ કરવાની ઈચ્છા વધી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને વ્યવસાયમાં જોડાયેલા લોકોને મોટી ડીલ મળી શકે છે. તમારા બાળક વિશે સારા સમાચાર મળી શકે છે. જાતકો નવા રસ્તાઓથી પૈસા કમાવામાં સફળ થશે. બેરોજગારોને પણ સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે 4 ગ્રહોનું સંયોજન શુભ સાબિત થશે. વ્યક્તિનું ભાગ્ય ચમકશે અને લાભની તકો મળવાની શક્યતા રહેશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકશો. તમને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મળતી રહેશે. ઈચ્છાઓને પૂર્ણ કરવાના માર્ગો ખુલશે. મનમાં ખુશી અને માનસિક શાંતિ રહેશે. તમે કાનૂની કેસ જીતી શકો છો. માન સન્માનમાં વધારો થઈ શકે છે. તમારે મુસાફરી કરવી પડી શકે છે.